નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે। હાલના સાંસદ મોહન કુંડારિયાએ રાજકોટથી ઉમેદવારીની તૈયારી દર્શાવી છે। રૂપાલાની ટિકિટ કપાય તો મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે। ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે છે। મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે। ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે દિલ્હીના પ્રવાસે છે। રાજકોટ બેઠકને લઈને ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। તો જે પ્રકારે જે વિવાદ છે તે સમવાનું નામ નથી લઈ રહ્યો ને હવે તે વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર, રૂપાલાની ટિકિટ કપાય તો મોહન કુંડારિયા દાવેદારી છે તે નોંધાવી શકે છે। મોહન કુંડારિયા હાલ રાજકોટના સાંસદ છે। રૂપાલાની ટિકિટ કપાય તો તેઓ દાવેદારી નોંધાવી શકે। સંવાદદાતા મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે તેમનું વિવાદાસ્પદ નિવેદન પરસોત્તમ રૂપાલાનું સામે આવ્યું, ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં આજે ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। તે જ વચ્ચે આ મહત્વપૂર્ણ જે સમાચાર મળી રહ્યા છે, હાલના સાંસદ મોહન કુંડારિયા રાજકોટથી હવે દાવેદારી નોંધાવી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। મેહુલ, બિલકુલથી નેહા, વાત કરવામાં આવે તો જે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા છે તેમને દાવેદારીને લઈને તૈયારીઓ શરૂ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમને જે ઉમેદવારી કરવા માટે જે પણ જે પેપરની જરૂર હોય છે, નો ડ્યુ સર્ટિફિકેટની જરૂર હોય છે, તેવા નો ડ્યુ સર્ટિફિકેટ તેમને અલગ અલગ જગ્યાએથી મેળવ્યા હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। જો આ પ્રકારે ટિકિટ બદલવામાં આવે તો ખૂબ જ મોટા સમાચાર એટલા માટે થશે કારણ કે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું હતું અને તેની સામે જે વિરોધ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે તે વિરોધને લઈને ક્યાંક ને ક્યાંક જે છે ભારતીય જનતા પાર્ટીને આ ફરજ પડી શકે છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે નેહા તે પણ દિલ્હીના પ્રવાસે છે। મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં આમ તો તેઓ ભાગ લેવા માટે જઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની વર્તમાન સ્થિતિ છે તેની સમીક્ષા અને ચર્ચા પણ ચોક્કસથી હાઈકમાન્ડ સાથે તેઓ કરી શકે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીધા સંદેશો જે છે તે પહોંચાડવામાં આવી શકે છે। ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાબરકાંઠા લોકસભા બેઠકને લઈને પણ નેહા મળી હતી અને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જે પરિસ્થિતિ છે તેની પણ ચર્ચા વિસ્તૃત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કરી હતી અને આજે જયારે દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તો આ સંદર્ભે ચર્ચા જે છે તે પણ થઈ શકે છે। બીજી તરફ જે ક્ષત્રિય આગેવાનોના સંદર્ભ, ક્ષત્રિય સમાજના સંદર્ભમાં જે પણ ટિપ્પણી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી તેમને જાહેરમાં આવીને માફી પણ માંગી છે નેહા, પરંતુ આ છતાં પણ સમગ્ર ગુજરાતની અંદર ભારે વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। જે તેમને માફી માંગી છે તે પાર્ટીના પ્લેટફોર્મ પર માફી માંગી હોવાનું ક્ષત્રિય સમાજની અંદર જે છે તેને લઈને રોષ છે અને જાહેરમાં જે માફી માંગી છે તેના કરતા જે તેમની ટિકિટ બદલવામાં આવે તેવી માંગણી જે છે, તેમની જે ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેવી માંગણી જે છે તે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। તેની વચ્ચે મોહન કુંડારિયા જે વર્તમાન સાંસદ છે રાજકોટથી કે જેમની ટિકિટ કપાઈ હતી તેમને અલગ અલગ જગ્યાએથી નો ડ્યુ સર્ટિફિકેટ મેળવ્યા છે અને તેઓ દાવો કરવામાં આવી રહ્યો છે પાર્ટી સૂત્રો દ્વારા કે તેમને ઉમેદવારી કરવા માટેની સૂચના જે છે તે દિલ્હીથી આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા પણ દિલ્હી જશે તેવું જે છે તે ગઈકાલે વાત વહેતી થઈ હતી, પરંતુ આ વાત જે છે તે હજુ સુધી કન્ફર્મ નથી થઈ શકી કે તેઓ દિલ્હી જઈ રહ્યા છે કે કેમ, પરંતુ તેમની ઉમેદવારી જે રદ કરવાની માંગણી કરી રહ્યું છે ક્ષત્રિય સમાજ, સમગ્ર ગુજરાતની અંદર વિરોધ થઈ રહ્યો છે, તેની વચ્ચે આ જે સમાચાર આવી રહ્યા છે મોહન કુંડારિયાને લઈને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં અને ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કારણ કે એક પાટીદાર આગેવાન જે કેન્દ્રીય મંત્રી છે તેમને લોકસભાની ચૂંટણી માટે જે છે તે ટિકિટ આપવામાં આવી હતી રાજકોટથી અને તેમના નિવેદનને લઈને જે ભારે વિરોધ થયો ત્યારબાદ હવે પાર્ટી જે છે તે ત્યાં ઉમેદવાર બદલવા માટેની તૈયારી કરી રહ્યો છે।
નેહા, બિલકુલ મેહુલ, એટલે કે કહી શકાય કે હવે એક બાદ એક જે વિરોધના સૂર ઉઠી રહ્યા છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ, અને હવે જે આગેવાનો છે, હોદ્દેદારો છે ક્ષત્રિય સમાજના, તે પણ કહી રહ્યા છે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપવામાં આવે તો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ પૂરા દેશમાં તે વિરોધ પ્રદર્શનો કરશે. અને એટલે હવે એવું પણ લાગી રહ્યું છે કે રાજકોટ બેઠકને લઈને જે આ વિવાદ સર્જાયો છે અને હવે ઝડપથી આ સમીકરણો રાજકોટ બેઠકના બદલાઈ શકે છે તેવો પણ દાવો થઈ રહ્યો છે. એટલે કે એવું કહી શકાય કે દિલ્હી ખાતે મુખ્યમંત્રી જે મેનિફેસ્ટોની બેઠકમાં ભાગ લેવા ગયા છે, આગામી 24 કલાકમાં આ સમીકરણો રાજકોટ બેઠકના છે તે બદલાઈ શકે. મેહુલ, બિલકુલ નેહા, જે સમીકરણો જે છે તે ગમે તે ઘડીએ બદલાઈ શકે છે અને ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ઘણા સમય પછી ઉમેદવાર જાહેર થયા પછી 2 ઉમેદવારો જે છે તે બદલવામાં આવ્યા. જે પ્રકારે પ્રથમ યાદી જે જાહેર કરવામાં આવી અને સીધો વિરોધનો વંટોળ જોવા મળ્યો વડોદરાથી, અને ક્યાંક ને ક્યાંક જે નામ જાહેર થયું સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર, આ બંને જે નામો જે છે તેમાં સ્થાનિક આગેવાનોએ જાહેરમાં આવીને વિરોધ જે છે તે નોંધાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક જે ઉમેદવાર હતો તેની અટક જે હતી જે ડાબોરમાંથી ઠાકોર થઈ સોશિયલ મીડિયા ઉપર પત્રિકાઓ ફરતી કરવામાં આવી હતી. જે આગેવાનો છે તેમને પણ જે નેતૃત્વ છે ગુજરાતનું અને કેન્દ્રનું તેને આ સંદર્ભે પોતાનો વિરોધ જે છે તે જતાવ્યો હતો. અને જે 2 ઉમેદવારો બદલવામાં આવ્યા ત્યારબાદ સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા પછી પણ વિવાદ યથાવત રહ્યો અને તેની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું રાજકોટથી આ પ્રકારે જે નિવેદન આવવું ક્ષત્રિય સમાજના સંદર્ભમાં માફી તો માંગી લીધી છે નેહા, છતાં પણ વિરોધ યથાવત છે. કારણ કે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે જે માફી માંગવામાં આવી જે પ્લેટફોર્મ પર એ પાર્ટીનું પ્લેટફોર્મ હતું અને જે અપમાન કરવામાં આવ્યું છે તે સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, તે કોઈ સીધો પાર્ટીની જગ્યાએ સમાજની વચ્ચે તેઓ ગયા નથી અને તેમની ઉમેદવારી રદ કરવાની જ માંગણી જે છે તે ક્ષત્રિય સમાજની અંદર કરવામાં આવી રહી છે. આંતરિક જે રાજકારણ જે છે તે પક્ષની અંદરનું રાજકારણ છે તે પણ ક્યાંક ને ક્યાંક ગંભીર પરિસ્થિતિ જે છે તે સર્જી શકે તેવું છે. કારણ કે જે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તેમાં પક્ષની અંદર આંતરિક જે રાજકારણ છે તે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે પરસોત્તમ રૂપાલાના દિલ્હી જવા માટેના સમાચાર વહેતા થવાની વચ્ચે હવે જે મોહન કુંડારિયા જે છે તેઓ પોતાની તૈયારી કરી રહ્યા હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હોવું ક્યાંક ને ક્યાંક આ જે કડીઓ જોડાઈ રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોમાં ફેરબદલના સંદર્ભમાં કોઈ મહત્વપૂર્ણ સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ શકે છે અને કેન્દ્રીય નેતૃત્વને આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ચોક્કસથી અવગત કરશે. અને ગુજરાતની સ્થિતિની અંદર ફક્ત સાબરકાંઠા કે રાજકોટની વાત નથી નેહા, અમરેલીની અંદર પણ આપણે વિવાદ જે છે તે જોયો છે. અમરેલીની અંદર પણ વિવાદ થઈ રહ્યો છે અને છેલ્લા 2 દિવસનો જે ઘટનાક્રમ છે તે સાક્ષી પુરાવી રહ્યું છે કે ક્યાંક જે સૌરાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ છે, ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે આ સંદર્ભે ચર્ચા કરવી જરૂરી છે. એટલે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા આ સંદર્ભે કરવામાં આવશે અને કેન્દ્રીય નેતૃત્વ જે છે તે આખરી નિર્ણય લેશે. નેહા, બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.